અત્યારે ખાસ કરીને સુપ્રીમ કોર્ટની ગાઈડલાઇન્સ છે કે જે બી હાઈવે પર જે દબાણ જે છે એને રિમૂવ કરવા, ખાસ કરીને રોડ યુઝરની સેફટી માટે. તો જનરલી આ રોડ ઉપર મીન્સ નેશનલ હાઈવે પોરબંદર ડિસ્ટ્રિક્ટની વાત કરીએ તો એમાં 3 નેશનલ હાઈવે પડે છે: પોરબંદર દ્વારકા નેશનલ હાઈવે NH51, પોરબંદર રાજકોટ નેશનલ હાઈવે NH27 અને પોરબંદર માધવપુર નેશનલ હાઈવે NH51 જે આવેલ છે. તો એમાં ખાસ કરીને જે કોઈ પણ બી આ દબાણ છે તો વખતો વખત એઝ અ રૂટીન મેન્ટેનન્સ આ પ્રેક્ટિસ ચાલુ જ હોય છે કે જે દબાણ, અનઓથરાઇઝ એક્સેસ અને મીડિયન ગેપ ક્લોઝ કરતા હોય છે. પણ અત્યારે એક આ સ્પેશિયલ ડ્રાઈવ રાખેલી છે કે જેમાં જિલ્લા વહીવટી તંત્ર, પોલીસ તંત્રની મદદથી નેશનલ હાઈવે અત્યારના આ દબાણ હટાવે છે. સાથે સાથે અનઓથરાઇઝ એક્સેસ એટલે કે એઝ પર મિનિસ્ટ્રી ઓફ રોડ ટ્રાન્સપોર્ટ એન્ડ હાઈવેના ગાઈડલાઇન્સ પ્રમાણે એક્સેસ લેવાનો થતો હોય છે. મતલબ કે હાઈવે સાથે જોડાણ લેવાનો થતો હોય છે. કોઈ બી પેટ્રોલ પંપ થઈ ગયું, હોટલ થઈ ગયું કે બીજી કોઈ પણ પ્રાઇવેટ પ્રોપર્ટી કે ઉદ્યોગ થઈ ગયા, એમણે એક આ એક્સેસ પરમિશન લેવાની થતી હોય છે. તો આવા જે ગેરકાયદેસરના જોડાણ છે એને બી રિમૂવ કરીએ છીએ. અને ત્રીજું છે કે ગેરકાયદેસરના મીડિયન ગેપ કે જે બી એક ડેન્જર છે રોડ યુઝરની સેફટી માટે, તો એક બંધ કરવાની એક આ કાર્યવાહી ચાલુ છે. અત્યારે સવારથી જ આજે પોરબંદર રાજકોટ હાઈવે પર ચાલુ છે. આપણે દરુકા ગામ સાઈડથી અને પોરબંદર દ્વારકા હાઈવેમાં મિયાણી ગામ સાઈડથી આ ડ્રાઈવ ચાલુ છે અને જે કન્ટિન્યુ જ્યાં સુધી આ રિમૂવ નહીં થાય ત્યાં સુધી આ કન્ટિન્યુ રહેશે. તો આમાં ઘણા ખરાનો મતલબ સારો એવો સપોર્ટ બી મળેલો છે કે એમને વખત નોટિસ આપી છે. તો ઘણા ખરા એ સ્વેચ્છાએ મતલબ દબાણ હટાવવાનું સ્ટાર્ટ કર્યું છે. ઘણા લોકોએ એક્સેસ પરમિશન માટે એપ્લાય બી કરેલું છે. પણ આ ડ્રાઈવ એના માટે ચલાવવામાં આવી છે કે વારંવાર જે લોકોને વાત કરવા છતાં, લોકોને નોટિસ આપવા છતાં જે લોકોએ એક્સેસ પરમિશન માટે એપ્લાય નથી કરેલું, દબાણ સ્વેચ્છાએ નથી હટાવતા, મીડિયન ગેપ ક્લોઝ કરવા નથી દેતા, તો એના માટે એક અલગથી સ્વૈચ્છિક રીતે જે નથી કરતા એના માટે એક અલગથી આ ડ્રાઈવ રાખવામાં આવેલી છે. એક હાઈવે સાઈડથી આ જ અપીલ છે કે જે લોકો સપોર્ટ કરતા જાય છે હાઈવેને, એ જ રીતે બધા તમામ જે પેટ્રોલ પંપ ધારકો છે, હોટલ ધારકો છે તથા જે ગેરકાયદેસર મીડિયન ગેપને જે તોડે છે, તમામને એક હાઈવે નેશનલ હાઈવે ઓથોરિટી સાઈડથી એક નમ્ર વિનંતી છે કે આ કોઈ પણ પ્રકારના દબાણ ના કરે. જે કોઈ પણ હોટલ, પેટ્રોલ પંપ હાઈવે ટચ છે તો એમના એક્સેસ પરમિશન માટે તરત જ એપ્લાય કરે. અને જે મીડિયન ગેપ છે પોતાના અંગત સ્વાર્થ માટે, રોડ યુઝરની સેફટીને શા માટે આપણે જોખમમાં મૂકવી જોઈએ? તો અનઓથરાઇઝ મીડિયન ગેપ પોતાના પર્સનલ સ્વાર્થ માટે અનઓથરાઇઝ મીડિયન ગેપ ના કરે એ હાઈવે સાઈડથી અપીલ છે. અને આવનારા દિવસોમાં ડ્રાઈવ ચાલુ રહેવાની છે જ્યાં સુધી આ તમામ દબાણ નહીં હટે, અનઓથરાઇઝ એક્સેસ રિમૂવ નહીં થાય અને અનઓથરાઇઝ ગેપ દૂર નહીં થાય ત્યાં સુધી આ ડ્રાઈવ ચાલુ રહેવાની છે. અત્યારે અંદાજે જોઈએ તો 7 થી 8 JCB લાગેલા છે અને સાથે સાથે RPV છે, એમ્બ્યુલન્સ જોડે છે અને સ્ટાફ જે છે 50 ઉપર સ્ટાફ જે છે એ આમાં લાગેલો છે. જોડે જોડે જિલ્લા વહીવટી તંત્રનો સ્ટાફ જોડે છે અને પોલીસ તંત્રનો સ્ટાફ એ જોડે છે આ કાર્યવાહીમાં. ચોક્કસ આ મતલબ જ્યારે ક્લોઝ થઈને સવારે આ આંકડો પ્રોવાઈડ કરવામાં આવશે.